નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ। છેલ્લા 3 દિવસથી ચાલતી અને ચકચાર મચાવી દે તેવી ઘટના એટલે એમ કહી શકાય કે રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવે છે અને આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી તકનો લાભ લઈ અને પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવે છે। હુમલાની સાથોસાથ પોલીસ પોતાના સ્વ બચાવ માટે આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને આરોપી ઈજાગ્રસ્ત થાય છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને વધુ વિગત માટે ફોન લાઈનના માધ્યમથી અમારા સહયોગી હરેશ ભાલિયા જોડાઈ ચૂક્યા છે। હરેશ, આરોપી દ્વારા પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવે છે, શું છે સમગ્ર વિગત? જી વિશ્વાસ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગતકાલે જે કહી શકાય કે આટકોટની અંદરમાં ખેત મજૂરી કામ કરી રહ્યા હતા મજૂરો, ત્યારે તે મજૂરની એક 7 વર્ષની જે બાળકી છે તેની માથે રામસિંગે દુષ્કર્મ ગુજાર્યું હતું। તે દુષ્કર્મ ગુજાર્યા બાદ કહી શકાય કે તાત્કાલિક પોલીસને જાણ થઈ હતી ને પોલીસ છે ત્યાં રામસિંગની ધરપકડ કરી હતી। એટલે કહી શકાય કે આવો ચકચારી જે ઘટના બની હતી તેને લઈને શરમજનક ઘટના કહી શકાય। આવી ઘટના બની તાત્કાલિક પોલીસે આ રામસિંગની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આજે જ્યારે રામસિંગને જે જગ્યા ઉપર જે ઘટના બની હતી ત્યાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારે પંચનામું થઈ રહ્યું હતું, ત્યારે આ રામસિંગે કહી શકાય કે જે પોલીસ ત્યાં પંચનામું કરી રહી હતી તેમાં ધર્મેશ કરીને જે કોન્સ્ટેબલ છે તેની માથે ધાર્યું લઈ અને રામસિંગે જે હુમલો કર્યો હતો તેને લઈને પોલીસ છે તે તેના બચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જે આ રામસિંગની ઉપર। ત્યારે રામસિંગને પગમાં ગોળી લાગતા અત્યારે હાલ આટકોટ સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો છે, સારવાર હેઠળ છે। ત્યારે આટકોટ ગામના લોકો જ્યારે આ ઘટના બની છે તેને લઈને આવા નરાધમો માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ નરાધમ છે તેને ફાંસીની સજા મળે તેવી આટકોટના લોકો માંગણી કરી રહ્યા છે। જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર। જસદણના આટકોટ પંથકમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આ આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરે છે। હુમલો કર્યાની સાથોસાથ નાસી છૂટવાની છે તે કોશિશ કરે છે। ત્યારે પોલીસ પોતાના સ્વ બચાવ માટે આરોપીના પગ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને આરોપી ઈજાગ્રસ્ત થાય છે। રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો, જેમાં 7 વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો। આજ નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી। કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે સરિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતાં જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે એલસીબીમાં ફરજ બજાવે છે, ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસકર્મી બંનેને આટકોટમાં જો ડૉક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસકર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે। બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે। આની ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે। અમે પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા
અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે, જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છીએ. એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે સમગ્ર ઘટનાને લઈને અમારા સહયોગી તુષાર જોડાઈ ચૂક્યા છે. તુષાર, આરોપી એટલો નફટ કહેવાય કે એમ કહેવાય કે તે પોતાના સ્વ બચાવ માટે અને પોતાના તકનો લાભ લઈને છે તે પોલીસ પર છે તે ગંભીર હુમલો કરવામાં આવે છે. તુષાર, આ હુમલાને લઈને શું છે સમગ્ર વિગત? જી વિશ્વાસ, ચોક્કસથી જો વાત કરવા જઈએ તો રાજકોટના જસદણના આટકોટમાં એક ચકચાર મચી જવા પામી છે તેવી ઘટના બની છે. જ્યારે 6 વર્ષની બાળકી પર એક દુષ્કર્મ છે તે આચરવામાં આવે છે. દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગ પર ઈજા પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા તેનું રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવે છે. જ્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ને ત્યારે તે તકનો લાભ લઈ ત્યાં હથિયાર પડ્યું હોય છે તે પોલીસ પર હુમલો કરે છે. હુમલા કર્યા બાદ તે નાસી જવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પોલીસ સ્વ બચાવ માટે તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને તેના બંનેના પગમાં ઈજા થાય છે. ત્યારબાદ એને કેડીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે પોલીસ અને આરોપીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. તે જ્યારે પોલીસ દ્વારા એક વિડીયો મૂકવામાં આવ્યો હતો તેની અંદર એવું બોલી રહ્યો છે કે હું ગુજરાત નહીં આવું અને ગુજરાત જોઈશ પણ નહીં. પણ મને મારી પોલીસ અને મારી સરકાર પર એટલો વિશ્વાસ છે કે તને મધ્યપ્રદેશ તો શું, તને ગુજરાત નહીં વટવા દે. કારણ કે અહીંયા ને અહીંયા તારો અંત છે અને રહેવાનો છે. લોકોમાં એવી માંગ ઉઠવા પામી છે કડકમાં કડક સજા થાય અને તેને અહીંયા જ ફાંસીની સજા થઈ. સમગ્ર માહિતી બદલ આભાર. આ આરોપી 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારે છે અને પોલીસ પર પણ હુમલો કરે છે અને તોય પણ એક એવો વિડીયો અપલોડ કરે છે કે હું ગુજરાત પણ આવીશ નહીં અને ગુજરાત સામું જોઈશ પણ નહીં. आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं. आज से माफ करो, हाथ जोड़ू तुम्हारा. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જસદણ પંથકમાં અને લોકોમાં એવી માંગ છે કે આ આરોપી પર કડકમાં કડક સજા થવી જોઈએ અને આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવી સરકાર સામે લોકોની માંગ છે. ત્યારે આગામી સમયમાં આરોપી ઉપર સરકાર દ્વારા શું કડક પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. વધુ વિગત માટે જોતા રહો આપ સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.